નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. જંબુસર સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત 2 દિવસીય તાલીમનો શુભારંભ ધારાસભ્ય દેવકિશોર સ્વામીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત વિકાસ કમિશનર કચેરી ગાંધીનગર, SIRT સ્પીડા અમદાવાદ, જિલ્લા પંચાયત ભરૂચ અને તાલુકા પંચાયત જંબુસરના સંયુક્ત ઉપક્રમે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓની અને કર્મચારીઓની 1 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. આજની તાલીમ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી આ વિસ્તારના માન્ય ધારાસભ્ય DK સ્વામી તથા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે કરવામાં આવેલ છે. ગ્રામ પંચાયત વિસ્તારના વિકાસ થકી રાષ્ટ્રના વિકાસની બાબત આજે મુખ્ય હતી, જેમાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક બાબતો તેમજ સરકારશ્રીના વિવિધ વિભાગો મારફત ગ્રામ પંચાયતના વિકાસના કામો તેમજ સરકારની કુટુંબલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પંચાયત વિભાગના તજજ્ઞ HJ પરમારે આપેલ હતી, જેમાં ગામની દશા અને દિશા બદલવા માટેનો અભિગમ તથા સમાજના તમામ વર્ગોને સાથે રાખી ગામના વિકાસના પ્લાનનું આયોજન કઈ રીતે કરવું તે માટે વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ હતી. આજના કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા પંચાયતના તમામ સ્ટાફ અને તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, કાનમ એક્સપ્રેસ, જંબુસર.